વચનામૃત વડતાલનું 13મું. બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય? સંવંત 1882 પોષ વદી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષની તળે પાટ ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા. ને અંગને વિશે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને હસ્ત કમળને કરીને એક દાડમનું ફળ ઉછાળતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજને ઉપર સોનાના ઈંડાએ સહિત છત્ર વિરાજમાન હતું. એવી શોભાને ધરતા થકા શ્રીજી મહારાજ વિરાજમાન હતા. તે સમયમાં ગામ ભાદરના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા. તેણે પૂછ્યું છે, હે મહારાજ, આ સમાધિ તે કેમ થતી હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધારે છે. તે ભગવાન જ્યારે રાજા રૂપે હોય ત્યારે 39 લક્ષણયુક્ત હોય અને દત્ત કપિલ જેવા સાધુ રૂપે હોય ત્યારે તો 30 લક્ષણયુક્ત હોય. તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય, પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્વીને વિશે સર્વ પથરા છે, તેમ ચમકપાણ પણ પથરો છે. પણ ચમકપાણમાં સહેજે એવો ચમત્કાર રહ્યો છે જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા સાથે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજા રૂપે છે ને સાધુ રૂપે છે, તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે તેના ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે ત્યારે સમાધિ થાય છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુળવાસી સર્વેને સમાધિ થઈ ગઈ અને ભગવાને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું હતું. તેવી રીતે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે સમયમાં ભગવાનની મૂર્તિની વિશે એવો ચમત્કાર જરૂર હોય. તે જે શ્રદ્ધાએ યુક્ત ભગવાનના દર્શન કરે તેના ઇન્દ્રિયો સર્વે ભગવાન સામા તણાઈ જાય અને તત્કાળ સમાધિ થઈ જાય. અને કોઈક સમયમાં ભગવાનને ઘણા જીવને પોતાના સન્મુખ કરવા હોય ત્યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે. તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્ચર્ય છે? પછી મુક્તાન સામે પૂછ્યું છે, બ્રહ્મ છે તે તો સર્વત્ર વ્યાપક છે એમ સર્વે કહે છે, તે જે વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય? અને જે મૂર્તિમાન હોય તેની વ્યાપક કેમ કહેવાય? એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, બ્રહ્મ તો એકદેશી છે પણ સર્વદેશી નથી. ને બ્રહ્મ તે શ્રી કૃષ્ણ ભગવાન છે, તે એકદેશી થકા સર્વદેશી છે. જેમ કોઈ પુરુષે સૂર્યની ઉપાસના કરી હોય, પછી સૂર્ય તેને પોતાના સરખી દ્રષ્ટિ આપે ત્યારે તે પુરુષ જ્યાં સુધી સૂર્યની દ્રષ્ટિ પહોંચતી હોય ત્યાં સુધી દેખે. અને વળી જેમ સિદ્ધદશાવાળો પુરુષ હોય તે હજારો ને લાખો ગાઉ ઉપર કોઈ વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરીને સાંભળે તેમજ લાખો ગાઉ ઉપર કાંઈક વસ્તુ પડી હોય તેને મનુષ્યના જેવડા હાથ હોય તેને કંઈ પણ ઉપાડે. તેમ શ્રી કૃષ્ણ ભગવાન એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે અને એકરૂપ થકા અનંતરૂપે ભાષ્ય છે. અને સિદ્ધ હોય તેમાં પણ દૂરશ્રવણ દૂરદર્શન ચમત્કાર હોય તો પરમેશ્વરમાં હોય તેમાં શું આશ્ચર્ય છે? અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કયા છે તે તો મૂર્તિમાન છે. તે જ પોતાની સામર્થ્ય કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે એમ વ્યાપક કહ્યા છે. પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી.
અને ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં ભાષે છે. એથી વચનાવ્રતમ વડતાલનું 13મું થતું હોવું. સહજાન સ્વામી મહારાજ. હે મહારાજ, શું યાદ રાખ્યું? વિમલભાઈ કયો જઈ? પાટીદારના ભગુભાઈનો પ્રશ્ન પૂછ્યો મહારાજને. પાદરભાઈ, ભાદરણના પાટીદારના ભગુભાઈ કે સમાધિ કેમ થતી હશે? પછી મહારાજ બોલ્યા છે કે આ ભરતખંડને વિશે ભગવાન અવતાર ધારણ કરે છે કે સાધુ રૂપે હોય ત્યારે 30 લક્ષણે યુક્ત હોય અને રાજા રૂપે હોય ત્યારે 39 લક્ષણે યુક્ત ભગવાન અવતાર ધારણ કરે છે. અને ભગવાનની મૂર્તિ છે તે દેખાવમાં તો મનુષ્ય સરખી હોય પણ તે અતિશય અલૌકિક મૂર્તિ છે. એમાં મહારાજે આ પૃથ્વીને વિશે જેમ સર્વે પથરા છે તેમાં ચમકપાણાનો પથરો છે તે એક અલૌકિક પથ્થર છે. એ ચમકપાણાનો પહાડ હોય એની બાજુમાંથી વાહન પસાર થાય તો એના ખીલા તેમાં ચોંટી જાય. તેમ ભગવાનની મૂર્તિમાં અતિશય શ્રદ્ધાપૂર્વક દર્શન કરે તો પોતાની ઇન્દ્રિયો ભગવાનમાં સમાઈ જાય અને સમાધિ થાય. કાંતિભાઈ. પાટીદાર ભગુભાઈ પ્રશ્ન પૂછ્યો કે સમાધિ કેમ થતી હશે? મહારાજે જવાબ આપ્યો કે ભરતખંડને વિશે જે રામકૃષ્ણાદિક અવતાર થાય છે તે રામકૃષ્ણાદિક અવતાર થાય છે તે રાજા રૂપે અને સાધુ રૂપે થાય છે. તેની મૂર્તિ દેખાવમાં તો મનુષ્ય સરખી લાગે છે પણ એ બહુ અલૌકિક મૂર્તિ છે. ત્યાં મહારાજે ચમકપાણાનું દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ પૃથ્વીને વિશે સર્વે પાણા છે એમ ચમકપાણો પણ એક પથ્થર છે. પણ એમાં એના તરફ જે લોખંડ ખેંચાય એવો ચમત્કાર એમાં રહ્યો છે. એટલે કોઈ વહાણ હોય એ જાતું હોય અને ચમકપાણાનો જે પર્વત હોય તો વહાણના જે ખીલા છે પર્વત તરફ ખેંચાય છે. એવી રીતે મનુષ્ય જે રાજા રૂપે અને સાધુ રૂપે જે ભગવાનની મૂર્તિ તેનું શ્રદ્ધાપૂર્વક દર્શન કરે તો એના ઇન્દ્રિયો ભગવાન તરફ ખેંચાય છે અને સમાધિ થઈ જાય છે. પણ ભગવાનને જ્યારે ઝાઝા જીવને સમાધિ કરાવી હોય ત્યારે તો તે પશુ જેવો જીવ હોય અને ભક્ત હોય તેને પણ ભગવાનને જોઈને તેને પણ સમાધિ થઈ જાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે બધા એમ કહે છે કે બ્રહ્મ છે તે વ્યાપક છે, તો મૂર્તિમાન છે તે વ્યાપક કેમ છે અને વ્યાપક છે તે મૂર્તિમાન કેમ હોય? એવો પ્રશ્ન પૂછ્યો. પછી મહારાજે કીધું કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ એક દેશી છે પણ સર્વદેશી નથી. એવી રીતે વાત કરી. પછી એમ વાત કરી કે જે સૂર્યની ઉપાસનાવાળો જે હોય તેને સૂર્ય પોતાની સરખી દ્રષ્ટિ આપે છે અને જ્યાં સુધી સૂર્યની દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી એ ભક્તની દ્રષ્ટિ પહોંચે છે. અને સિદ્ધ દશાવાળાનું લક્ષણ કીધું કે સિદ્ધ દશાવાળો જે છે તે જેમ લાખો ગાઉ છેટે વાતું કરતો હોય તો પણ પાસે બેસીને જેમ વાતું કરતા હોય ને સાંભળે એવી રીતે સાંભળે છે. અને સિદ્ધ દશાવાળાને દૂરદર્શનને દૂર શ્રવણ રૂપી ચમત્કાર રહ્યો છે તો ભગવાનમાં પણ હોય એમાં શું નવાય છે એમ. એટલે ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં ભાસે છે. ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. બરાબર. તમને કઈ યાદ છે? બ્રહ્મનું લક્ષણ બતાવ્યું. બ્રહ્મ તે શ્રી કૃષ્ણ ભગવાન છે. શ્રી કૃષ્ણ ભગવાન એટલે શું? શ્રી કૃષ્ણ ભગવાન એટલે શ્રીજી મહારાજ. કેવી રીતે? ચૈત્ર માસમાં જન્મ થયો હોય એને કૃષ્ણ કહેવાય. વાનમાં કાળો હોય એને કૃષ્ણ કહેવાય. અને અહીંયા લક્ષણ બતાવ્યું એ જેનામાં હોય એને કૃષ્ણ કહેવાય.
બ્રહ્મ. બ્રહ્મ એટલે શું? તો કે સર્વના ઇન્દ્રિયો અંતકણ પોતાની વિશે ખેંચી લે, એનું નામ કૃષ્ણ. ગોપીઓના નાડી પ્રાણ શ્રી કૃષ્ણ ભગવાને ખેંચી લીધા. જીવબા લાડુબાઈએ માણકી ઘોડીના નાડી પ્રાણ ખેંચી લીધા. વરતાલ જાતા હતા મહારાજ. નાડી પ્રાણ ખેંચી લેવા, પોતાની વિશે લીન કરી દેવા, એ જેના નાડી પ્રાણ લીન થઈ ગયા એ સમાધિ કહેવાય. ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ ન થાય એનું નામ સમાધિ. સમાધિનો અર્થ સ્થૂળ નથી કરવાનો. શરીરમાં પ્રાણ ન રહે, નિશ્ચેષ્ટ થઈ જાય, હલનચલન બંધ થઈ જાય, એને સમાધિ કહેવાય. આવો સમાધિનો અર્થ નથી કરવાનો. જેટલા સંતો શ્રીજી મહારાજ પાસે આવ્યા એ બધા સમાધિવાળા હતા. જેને શારીરિક વ્યવહાર તો હતો જ, છતાં એ બધા સમાધિવાળા હતા. શ્રીજી મહારાજ સિવાય ક્યાંય એને પ્રીતિ નહોતી. સમજાણું? કામી પુરુષને સમાધિ થઈ જાય રૂપવાન સ્ત્રીને જોઈ, પછી કાંઈ દેખતો નથી. એક તત્વ સિવાય બીજું કાંઈ દેખાય નહીં, એનું નામ સમાધિ. ચકોર પક્ષી ચંદ્રને જોઈને સમાધિને પામી જાય છે. પછી એને કાંઈ દેખાતું નથી. પછી એને ચંદ્રની દ્રષ્ટિ મળે છે. કેવી રીતે? ચંદ્રમામાં જેટલી શીતળતા છે એવી જ શીતળતા ચકોર પક્ષીમાં આવી જાય છે. અગ્નિના ધગધગતા અંગારા હાથમાં મોઢામાં લે તોય દાજે નહીં. એ ચંદ્રની દ્રષ્ટિ મળી ગઈ. એનું નામ ચંદ્રની દ્રષ્ટિ મળી ગઈ કહેવાય. કામી પુરુષ રૂપવાન સ્ત્રીમાં આસક્ત થયો, એને એની દ્રષ્ટિ મળી જાય. એ કેમ જ કરે, એનો નાયચો ન ચાલે. એની બુદ્ધિ હાવ વહી જાય. તમારા સમાજમાં એવા દાખલા બને છે. એના જ્ઞાન તંતુ બધાય બેરા થઈ જાય. ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનમાં આસક્ત થાય ત્યારે બીજું બધું જ્ઞાન નષ્ટ થઈ જાય. એક જ જ્ઞાન રહે, મને મળ્યા એ જ પ્રત્યક્ષ ભગવાન છે અને હું એનો ભક્ત છું. આ એક જ જ્ઞાન રહે. આનું નામ સમાધિ. કા રાજારૂપ ભગવાન હોય ને કા સાધુરૂપ ભગવાન હોય ત્યારે આવી સમાધિ થાય. મૂર્તિમાન મળે તો, વ્યાપક મળે તો નહીં. વ્યાપક સર્વત્ર છે, મૂર્તિમાન એક ઠેકાણે છે. એકોહમ બહુશ્યામ, જે મૂર્તિમાન છે દરેક ઠેકાણે વ્યાપક છે.
મૂર્તિમાન સ્વરૂપ વ્યાપકનું આધાર છે. વ્યાપક કયો કે અંતર્યામી કયો, જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ, જેટલા કૃષ્ણ એટલી ગોપીઓ. એને સહજાનંદ સ્વામી યોગ કળાએ કરીને વ્યાપકપણું કીધું છે. એક અંતરમાં વ્યાપક, એક બાજુમાં વ્યાપક. યોગ કળાએ કરીને વ્યાપકપણું કીધું શ્રીજી મહારાજે. એમાં મૂળ કૃષ્ણ ક્યાં હોય? જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ, જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ. મૂળ કૃષ્ણ ક્યાં હોય? તો કે રાધાજી પાસે. પછી બીજા બધા કૃષ્ણ અદૃશ્ય થઈ જાય. એક જ કૃષ્ણ જે રાધાજી પાસે હોય તે. પંચાળામાં રાસ રેમાં જેટલા સંત એટલા શ્રીજી મહારાજ હતા. યોગ કળાએ કરીને વ્યાપક પણ. એમાં મૂળ સહજાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી પાસે હતા. એક સ્વરૂપ તો રે જ મૂર્તિમાન, વ્યાપક થયા હોય અદૃશ્ય થઈ જાય. આનું નામ વ્યાપકપણું અને આનું નામ મૂર્તિમાનપણું. જ્યાં એના ભક્તો છે ત્યાં ભગવાન સ્વયં છે. બીજે બધે વ્યાપક છે. ભક્તોની રક્ષા કરવા માટે આવ્યા ત્યારે સ્વયં શ્રીજી મહારાજ આવ્યા હતા. જ્યાં જ્યાં રક્ષા કરી ત્યાં. સમાધિનો અર્થ સમજણો? હાવ હાદી ભાષામાં કહું તો સંસારમાંથી પાછા કેટલા વેળ્યા છો? આ કરડા કાંઈ પાછા વેળ્યા છે? આ તોળા થયા, વાસનાઓ તોળી થઈ. હાવ હાદી ભાષામાં સમાધિ શીખડાવું તમને. જેટલું જગતમાંથી હેત ઘટતું જાય, ભગવાનમાં હેત વધતું જાય, એટલો એ ભક્ત સમાધિને પામતો જાય. સમાધિ એટલે નિશ્ચય, નિર્વિકલ્પ, સંકલ્પ વિકલ્પથી પર. બદ્રિકાશ્રમમાં કેવા ભગવાન હશે, કેવું સ્વરૂપ હશે? શ્વેતદ્વીપમાં કેવા હશે? જ્ઞાની સભા કેવી હશે? ગોલોક વૈકુંઠમાં કેવું હશે? જોવા જેવું હશે. હો, આવા સંકલ્પ વિકલ્પ થાય એ સમાધિ નહીં. અને સમાધિ કેવી હોય તો સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ નહીં. નિર્વિકલ્પ, નિર્ગતાઃ વિકલ્પાઃ યસ્યાઃ સા સમાધિ. જેમાંથી વિકલ્પો નષ્ટ થઈ જાય, સંકલ્પો શમી જાય, એનું નામ સમાધિ. જ્યું મીસરી પયમાહી ભળી, આજ એકાદશી સુફળ ફળી. મિશ્રી એટલે સાકર, દૂધમાં મળી ગઈ. સાકર તો ગાંગડાના રૂપમાં હોય ને, સ્થૂળ ભાવ હોય સાકરનો. દૂધમાં નાખો એટલે દૂધમાં મળી જાય.
પોતાપણું ભૂલી ગઈ, દૂધનો યોગ થયો. અહમ ભાવ મમત્વ ભાવ સાકરના ઓગળી ગયા. ભક્તોને જ્યારે સમાધિ થાય છે ત્યારે અહંતા ને મમતા ઓગળી જાય છે. દેખવામાં એમ આવે છે કે સાકર નથી, પણ જ્યારે પીવો ત્યારે અનુભવ થાય ગળપણ છે એ સાકર છે. જ્યારે ભક્ત ભગવાનમાં એક થઈ જાય ત્યારે એમ માનાય દેખાય કે ભક્ત ને ભગવાન એક છે, પણ ભક્ત ઉપાસક છે અને ભગવાન ઉપાસ્ય છે, એટલો ફેર રી લ્યો. આનું નામ નિર્વિકલ્પ સમાધિ. આ સમાધિ કરીએ છૂટક્યો છે. આવી સમાધિ થાય પછી અક્ષરધામમાં આ દેહ કરીને અહીંયા હો કે અક્ષરધામમાં હો, અક્ષરધામમાં જ છો તમે. અહીંયા છો તોય અક્ષરધામમાં છો, અક્ષરધામમાં છો તોય અક્ષરધામમાં છો. ગૃહસ્થ છો તોય સાધુ છો, સાધુ છો તોય ગૃહસ્થ છો. જો આવી સમાધિ ન થાય તો, આવી સમાધિ થાય તો ગૃહસ્થ છો તોય સાધુ છો. આવી વાત આવી સમાધિની. નિશ્ચયને સમાધિ કહેવાય છે. નિશ્ચય એટલે મને મળ્યા એ જ પ્રગટ ભગવાન છે. બીજા અનેક ધામ, ધામના પતિ, ધામના મતો એ બધા એક સ્વરૂપ પ્રગટ્યા છે, કશું ભૂલી ગઈ છે. માંગોળમાં બતાવ્યું જે જેના ઉપાસકો આવ્યા એ રૂપે સહજાન સ્વામીએ દર્શન દીધા. જો મનાય છે સમાધિની વાત. લક્ષ્મીનારાયણના ઉપાસકોને લક્ષ્મીનારાયણ રૂપે દર્શન દીધા, નરનારાયણના ઉપાસકોને નરનારાયણ રૂપે દર્શન દીધા, સૂર્યનારાયણના ઉપાસકોને સૂર્યનારાયણ રૂપે દર્શન દીધા, શંકરના ઉપાસકોને શંકર રૂપે દર્શન દીધા, વાસુદેવનારાયણના ઉપાસકોને વાસુદેવનારાયણ રૂપે દર્શન દીધા. ઓહો હો હો, આ તો અમારા ઈષ્ટદેવ છે. લ્યો, પછી મુસ્લિમો આવ્યા, મુસ્લિમ બિરાદરો, એને પેગંબર રૂપે દર્શન દીધા. શ્રાવક વાણિયાઓ આવ્યા, એને તીર્થંકર રૂપે દર્શન દીધા. એક જ સ્વરૂપમાંથી આ બધા સ્વરૂપો પ્રગટ્યા અને પાછા એ બધા એ સ્વરૂપો એક જ સ્વરૂપમાં લીન થયા. સત્સંગી જીવન વાંચો તો ખબર પડે. સત્સંગી જીવન પ્રકરણ 2. અધ્યાય છે 4, 5મો લગભગ, પ્રકરણ 2માં. તમે સમાધિ કોને કહો છો? ડોક્ટર કરાવે એ સમાધિ. જો ડોક્ટર સમાધિ જ કરાવે છે ને, પછી જો પાછો આવે તો ઠીક છે, ન કરી કે સહી કરી દો તમે. પાછો ન આવે તો અમારે ચિંતા નહીં.
પાછો ન આવે તમારે ચિંતા નહીં, સહી કરજો, તમે સમાધિમાં મોકલી દઈ. ઉમાનંદ સ્વામી થાળ બોલીએ છીએ ને આપણે, શ્રીજી મહારાજને દર્શને ગયા વરતાલ, સમાધિ થઈ ગઈ. ઘરે આવ્યા, એના માજીને કીધું, માજી મને પ્રગટ ભગવાન મળ્યા. ત્યારે માજીએ કીધું, તો ચાલતો થઈ જા, પ્રગટ ભગવાન મળ્યા હોય તો અહીં ન રહેવાય હવે તારે ઘરમાં. સમાધિ થઈ ગઈ, પહેલા દર્શને સમાધિ થઈ ગઈ, બીજું બધું ભૂલાઈ ગયું. દીનમણી શર્મા દંતિયા ગામના મધ્યપ્રદેશના ઊંઝા આવ્યા અને ઊંઝાથી વાત સાંભળી કે સહજાનંદ સ્વામી સોરઠમાં ફરેણીમાં છે. દીનમણી શર્મા અહીં આવ્યા અને સહજાનંદ સ્વામીના પ્રથમ દર્શન થયા. સહજાનંદ સ્વામીના નયન જોયા ને આ તો પરબ્રહ્મ છે નક્કી થઈ ગયું. આંખ જોઈતા અને ત્યારે જ કવિઓ હાજર હતા, એને લખી નાખ્યું, તેરા નૈના में जादू भारी, तेरा नैन में जादू भारी, देखन में कोमल से कोमल, भेदत यंतर भारी, भेदत यंतर भारी, नयन शर तीखे नाथ तिहारे, नयन शर तीखे नाथ तिहारे. જોવામાં તો બહુ કોમળ છે, પણ કાળા પથ્થર જેવા અંતકણને કાપી નાખે છે. તમારા નૈણ બાણ બહુ તીખા છે મહારાજ, તમારા નૈણ બાણ બહુ તીખા છે. નિત્યાનંદ સ્વામીનું અંતર વિંધાઈ ગયું ફરેણીમાં, દીનમણી શર્માનું. અને તે જ વખતે કવિઓ હાજર હતા અને આ પદ ત્યારે બનાવ્યું છે. પછી અહીંથી સહજાનંદ સ્વામી ધોરાજી ગયા, ભાડેર ગયા, માણાવદર ગયા, પીપલાણા ગયા, પછી મેઘપુર ગયા. ત્યાં દીનમણી શર્માને ભાગવતી દીક્ષા આપી નિત્યાનંદ સ્વામી નામ પાડ્યું. આ પ્રગટ પુરુષોત્તમનો પ્રતાપ છે. એક સર્વોપરી તત્વ શ્રીજી મહારાજ, એ જો સમજાઈ જાય, એ સમજાઈ ગયા, એનું નામ જ સમાધિ. પછી બીજી પ્રતીતિ, આસ્થા કાંઈ ન રહી. છે બધા તત્વો સાચા, પણ સૂર્ય ઉગે એટલે લાઇટો બંધ કરવી પડે. રાત્રિ હોય તો લાઇટની કિંમત, સૂર્ય ઉગે એટલે લાઇટો બંધ કરવી પડે. ખોટી નથી, પણ સૂર્ય નહોતો એટલે લાઇટ કરી હતી. બીજા બધા અવતારો સત્ય છે. સહજાનંદ સ્વામી સૂર્ય ઉગ્યો, જેને સૂર્ય ઉગ્યો એને જરૂર નથી. સૂર્ય ન ઉગે એને બધાયની જરૂર છે. સર્વોપરી નિષ્ઠા થાય, નિર્વિકલ્પ નિશ્ચય થાય, એને આપોઆપ બીજું ભૂલાઈ જાય. બીજાનો તિરસ્કાર ન કરે, આપોઆપ ભૂલાઈ જાય. લે સમજાણું? કેમ થયું? સોરઠના ભક્તોને સમાધિ થયું?
સમાધિમાં જઈને હા બીજું ભૂલો એટલા ભગવાન યાદ આવે, જેટલા ભગવાન યાદ આવે એટલી સમાધિ. બાકી વાતો કર્યા કરવાની, માળા ગમકાવ્યા કરવાની, એક તૂટે ને બીજી, બીજી તૂટે ને ત્રીજી. કરે રાખો ઉત્સવો, કરે રાખો મંગળાઓ, કરે રાખો શણગાર, શણગારના દર્શન કરીને ઘરે જઈને ટીવી ચાલુ કરે, ન્યા ઓહો કરે, એને કેદી સમાધિ થાય? જેટલી ભગવાનમાં હેત એટલું જગતમાં હેત, એને શું સમાધિ થાય? આ યાત્રા કરવા નીકળ્યા છે, બધી જાય યાત્રા, બધી હાલો આમ, હાલો આમ, હાલો આમ, કાંઈ ઠેકાણું જ ન હોય કે ક્યાં જવાય ને ક્યાં ન જવાય. જ્યાં ધજા દેખે ત્યાં ઘરે. અંજારમાં જાય તો એ હાલો ઓલાની હમાયતી, કોની હમાય છે અંજારમાં? જેસલ તોરલની હમાયતી જાય. દ્વારકા જાતા જાતા માતાનો મોઢ આવે, ત્યાં લોબાન લઈ આવે, એને શું સમાધિ થાય? ઠેકાણું જ ન હોય. શું થયું? સાંજે મેં વાત કરી હતી, શીતળદાસ અહીંયા આવ્યા, એક શ્રીજી મહારાજની નિષ્ઠા કરીને પછી આગળ વધ્યા. બીજા જ્યાં જ્યાં તાતણાઓ વળગ્યા હતા એ બધા તોડી નાખ્યા. એમાં સહજાનંદ સ્વામીની પોતાની કૃપા પણ હતી. જે શીતળદાસ ઉપર કૃપા હતી એ જ કૃપા આપણી ઉપર જ છે. બીજા સંસારની આસક્તિના તાતણા, જંતર મંતર, દોરા ધાગા, દેવ દેવલાની આસ્થાના તાતણા, પરોક્ષની પ્રતીતિની પ્રીતિ, એના તાતણા, એ બધું એક સહજાનંદ સ્વામીમાં લય થઈ જવું જોઈએ. લ્યો કેમ થશે? તમે શું ભાઈ આ ડાય કરાવતા લાગો છો? હા, જે નહોતી ખબર પડી અટાણે ખબર પડી, એ સારું. ડાય કરાવવી જોઈએ. એ બધી આસક્તિના પ્રકાર છે મારા ભાઈ. ભગવાનને કલર આપ્યો એ ગમ્યો નહીં, વાળંદને આપ્યો એ ગમ્યો. સમજણું આમાં કાંઈ? બસ એટલું જ સમજવાનું છે. શ્રીજી મહારાજનું આપેલું ગમે છે કે આ દુનિયાના લોકોનું આપેલું ગમે છે? આ કલર ધોળો કોને આપ્યો? કાળો ભગવાન આપ્યો તો ધોળો ભગવાને આપ્યો, તો કાળો ગમ્યો, ધોળો એને જ આપ્યો છે એ ન ગમ્યો. એક શ્રીજી મહારાજ ગમે અને એનું આપેલું ગમે, એનું કરેલું ગમે, એનું બોલેલું ગમે, એનું જોયેલું ગમે, એનું સાંભળેલું ગમે. એમાં જેટલી દ્રઢતા થાય એટલો નિશ્ચય કહેવાય. બીજાનું આપેલું, બીજાનું દીધેલું, બીજાનું કરેલું ગમે તો શ્રીજી મહારાજને કરતા નથી જાણ્યા. અમારે શિવલાલભાઈ હતા, આમ ગઢડા દેશના, બોટાદના, પણ પેલા ભાયાત્માનંદ સ્વામીનો, આત્માનંદ સ્વામીનો, ભાયાત્માનંદ સ્વામીનો સમાગમ કર્યો, પછી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો, પછી ગુણાતીતાન સ્વામીનો સમાગમ કર્યો. 35 વર્ષે વિધુર થયા. વિધુર થયા એટલે આવડે છે, ખબર છે તમને? હા, જેની પત્ની મરી જાય એ વિધુર કહેવાય. 35 વર્ષની ઉંમરે વિધુર થયા. એના પિતા શ્રી નગર શેઠ હતા
અને એનો સીધો વારસો શિવલાલભાઈને મળ્યો હતો. એ પણ નગર શેઠ હતા. અને 35 વર્ષની ઉંમરે પત્ની મરી ગઈ. એના માતુશ્રી નહોતા. એટલે ઘર થઈ ગયું મહિલા વગરનું. મહિલા વગરનું ઘર થાય એને ખબર હોય. સવારમાં જ ભાખરી કોણ કરી દે એ ચિંતા ઊભી થાય. સવારમાં જ કચરા પોતા તમને આવડે નહીં કોઈ દી. હળદર ગોરતી હોય તો તમારે બપોર થઈ જાય. કઈ વઘારો શાક. રાય મેથીનો ડબલો હાથમાં હોય ને ગોતવા જતો હોય. એમ એ તો અમને અહીં સ્વામિનારાયણ કળા આપી છે. તમારામાં એ મહિલામાં જ કળા છે, તમારામાં નથી કળા. તમે તો 6 વાગે જોડી દે તમને અને સાંજે 8 વાગે છોડે. હાકે જ રાખો કા, હેંડે કરો, હેંડે રાખો કા. તમને જોડી દે, એક રકાબી ચા પાઈ દે અને ભાખરી ખવડાવી દે. ત્યાં તો હાલતો થઈ જાય. આ ખાઈ લીધું છે, આવા દ્યો હવે. પેલો ડબરો લઈ જાઓ તો કે ના ના સાંજે આવીને જમશું. તો આ કે બહુ સારું ન લઈ જાવ તો. તમે બહુ સીધા છો બધાય, ભગત છો બધાય. ખાધા પીધા વગર ચાલી રાખો કા. એમ એ વિધુર થયા શિવલાલભાઈ. પછી ખૂબ કહેવામાં આવ્યું કુટુંબી તરફથી, સમાજ તરફથી, તમે તો રૂપિયાવાળા કહેવાઓ, નગર શેઠ કહેવાઓ, બીજું ઘર કરવું જોઈએ. શિવલાલભાઈ કે ગોપાળાન સ્વામીનો ગુણાતીતાન સ્વામીનો સમાગમ કર્યો છે. હાલો હાલો થાવ હાલતા. હું વાતું કરો છું. આનું નામ વૃત્તિઓ પાછી વળી કહેવાય. આનું નામ શ્રીજી મહારાજમાં હેત થયું કહેવાય. શ્રીજી મહારાજમાં હેત થાય તો જ બીજી હેત મટે, નહીતર કોઈ દી ન મટે. આમ ચાલી જ રાખવાનું. એકવાર પતિ ને એકવાર પત્ની, એકવાર બાપ ને એકવાર દીકરો, એકવાર અમદાવાદમાં ને એકવાર વડોદરામાં, એકવાર રાણીપમાં ને એકવાર નવા વાડજ, એકવાર ઓઢવમાં ને એકવાર બાપુનગરમાં. જીકે જ રાખવાનું. કારણ કે નજીકના એરિયામાં બધા સગા સંબંધી હોય ત્યાં બેહવા જતા હોય ને એટલે ખબર હોય કે અહીંયા આવ્યા જેવું છે એટલે મરીને જાય ત્યાં. ના છોકરો જન્મ હોય ને બધા રમાડતા હોય ને એમ કે આ તો બાપા જેવો જ છે. બાપા જેવો હોય બાપો જ પાછો આવ્યો હોય એટલે બાપા જેવી અણહાર હોય ને ક્યાંથી હોય? એ જ પાછો આવ્યો હોય, વાસના હોય એટલે. શિવલાલભાઈ કે ગુણાતીતાન સ્વામીનો સમાગમ કર્યો છે. સાંભળ્યું? કોઈનું માન્યા નહીં. પછી એના પિતાશ્રી ગુણાતીતાન સ્વામી પાસે ગયા. ગોપાળાન સ્વામી તો ધામમાં આવી ગયા હતા. ગુણાતીતાન સ્વામીને કીધું અમારો શિવલાલ વિધુર થયો છે પણ બીજું ઘર કરતો નથી, એને સમજાવો ને. ગુણાતીતાન સ્વામી કે અમે સમજાવીએ કોઈ દી એવું? અમે તો તમારો શિવલાલ માંડવામાં પરણતો હોય ને ત્યાં ગયા હોય તો અમે પૂરું પરણવા ન દઈ. ત્યાં અમે વૈરાગની વાતો કરી અને અહીંયા તમે ચાલતા થાવ, ચાલતા ભજન કરે ને કરવા દો. તમારામાં એકો એકમાં ભક્તિ કરે ત્યાંથી ભ્રષ્ટ કરવો, આ એકો એકમાં આ લોહીમાં રહેલું છે. એકો એકના લોહીમાં. આમાં કોઈ બાકાત ન મળે. શિવજીમાં સાંભળનારા, લાઈવ જોનારા એમાંય કોઈ મળે જ નહીં એવો કે ભક્તિ કરે અને કરવા દો. બીજાનો છોકરો સાધુ થાય તોય નહીં આડા પડે. આમાં એક કોઈ પાસેથી અમે આશા ન રાખી શકીએ. એક કોઈ પાસેથી, ગુજરાતનો હોય, સોરઠનો હોય, ખુરશીધારી હોય કે નીચે બેઠા હોય, એક કોઈની પાસે અમે આશા ન રાખી શકીએ.
કે સાધુ થાય, ભક્તિ કરે, એને પોષણ કરે હોય એક પણ ન મળે. એ તો જનની જીવો ગોપીચંદની, જેને પુત્રને પ્રેરો વૈરાગ, એ તો એક જ ગોપીચંદ રાજાની માં, પછી કોઈની માં એવી નથી થઈ. લ્યો, ગુણાતીતાન સ્વામી કે અમે કોઈ દી, અમે તો રાજી થાય બીજું ઘર ન કરે તો. લ્યો જો, અને પછી ટાંડા થયા ભગા શેઠ. હવે શું કરવું? ગુણાતીતાન સ્વામીએ જ મારા છોકરાને બગાડી નાખ્યો છે. લ્યો, સાંભળ્યું? પછી ભગા શેઠ રઘુવીરજી મહારાજ પાસે ગયા વરતાલ. રઘુવીરજી મહારાજને વાત કરી, આવું બન્યું છે મહારાજ. આચાર્ય મહારાજ કે અહીંયા આવશે શિવલાલ, ત્યારે હું વાત કરીશ. પછી શિવલાલભાઈ વરતાલ દર્શન કરવા ગયા અને આચાર્ય મહારાજ પાસે ગયા રઘુવીરવાડીમાં. રઘુવીરજી મહારાજને દંડોત કરીને બેઠા. રઘુવીરજી મહારાજે વાત કરી કે શિવલાલ, તારા બાપુજી આવ્યા હતા ને આમ વાત કરતા હતા, જો બાપુજીની ઈચ્છા હોય તો બીજું ઘર કરવું જોઈએ, આપણે ગ્રસ્ત છે એ ને. ત્યારે શિવલાલ કે ગુણાતીતાન સ્વામીને ધાવ્યો છું, હું વાતું કરો છો? ગુણાતીતાન સ્વામીનો સમાગમ કર્યો છે, મહારાજને જાણ્યા છે. જો એનું નામ સમાધિ થઈ કહેવાય. એનું નામ જગત ભૂલાણું કહેવાય. મહારાજ, હું બીજું કીધું હતી તો બહુ વાત નથી કરવી. 18 નાળિયેર આવ્યા છે, ઘરે બેઠા 18 માગા આવ્યા છે, એ કોઈ નથી જોતું મારે. વાત કરતા નહીં, આ સિવાય બીજી વાત કરો. પડકાર ફેંકી દીધો આચાર્ય મહારાજની સામે શિવલાલભાઈએ. ગુણાતીતાન સ્વામી એક ચાદર આવી આપી હતી શિવલાલભાઈને. શિવલાલ, તું સાધુ જ છો, ધામમાં જવા ટાણે આ ચાદર ઓઢી લેજે, તું સાધુ જ છો. આવું થવાનું છે. બાકી તો બીજું બધું બહુ કર્યું, બહુ કરશું. કોણ ખાટો છે, કોને ફાયદો થયો આમાં? માટે બીજેથી વૃત્તિઓ પાછી વળે અને સહજાનંદ સ્વામીમાં વૃત્તિઓ લીન થાય, ત્યારે નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય, નિર્વિકલ્પ સમાધિ કહેવાય. બીજાનો નિશ્ચય તો છે જ બધાને. રામ થઈ ગયા, કૃષ્ણ તો કે થઈ ગયા, એમાં કોઈ ના પાડવાનું નથી. આ પ્રગટ પુરુષોત્તમનો નિશ્ચય કરવો અને પ્રગટ પુરુષોત્તમને જાણવા, એ જ ભક્તનો ધર્મ છે. સમજાય છે ભાઈ? શિવલાલભાઈ કોઈ દી સોનું પહેર્યું નહોતું. અમારા સ્વામી પાસે નીમ ઘણાએ લીધા હતા, એમાં એક હરિભગતે પણ નીમ લીધું હતું. જાનમાં ન જવું, લગ્નમાં ન જવું. ત્યારે બીજા હરિભગતોએ કીધું, તમારા છોકરાના લગ્ન હજી બાકી છે એકના,
આવું સ્વામી પાસે નિયમ લ્યો છો? તો કે ભલે ને બાકી હોય, મને ખબર છે. લ્યો, હમણાં અઠવાડિયા પહેલાં અમદાવાદના હરિભગત, અમારા સૌરાષ્ટ્રના અમદાવાદમાં રહીએ છે, એના 2 છોકરા નાના છે. મારા છોકરા માટે હું હકપણ જોવા, જોણ જોવા નહીં જાઉં, પાત્ર જોવા નહીં જાઉં એવું નિયમ લઈ ગયા છે. તો એના છોકરા પરણી જવા દે. કાગડા કૂતરાય પરણી લે છે. હું નકામા તમે ઉપડ્યા છો, હું ઉપડ્યા છો નકામા. કાગડા કૂતરાય પરણી લે છે, એ કઈ મોટી વાત છે? એ બાપાએ નિયમ લીધું તો આપણા સ્વામી બાપા પાસે. કાનજીભાઈ સુદાણી નામ છે, હજી અમરેલી જિલ્લામાં. એનો નાનો છોકરો પરણવાનો હતો. લ્યો, હાજે લિસ્ટ થતું હતું જાનમાં કોને કોને જવું એમ. આગલે દી બધું નિર્ણય કરવો પડે ને એમ. તો બાપાએ કહી દીધું મારું નામ લખતા નહીં હો. તો કે તમારું નામ લખવાનું હોય નહીં, તમારે તો આવવાનું જ હોય ને. તો કે જોગી બાપા પાસે નિયમ લીધું છે. હું વાતું કરો છો? પછી તો આમથી આમ ને આમથી આમ બધા મીંડા સમજાવવા. પછી છેવટે છોકરાને વરરાજાને પોતાને મોકલ્યો, તારા બાપુજીને કે આવે. છોકરો કહેવા ગયો, કીધું તારે પરણવું હોય તો પરણ, નકર ના પાડ દે, હું નહીં આવું પરણવા, મારા બાપુજી નથી આવતા. એટલે એમ કોઈ ના પાડે? બાપ વગરની જાન ગઈને પરણી આવી, એને ત્યાં છોકરા રમે છે અત્યારે. સાંભળ્યું? ખરેખર સાધુ મળે ને તે દી આમ થાય. હે, આસક્તિ થવી જોઈએ જગતમાં છે એવી ભગવાનને. હમણાં એ ગરીબોટ લઈ ગયો નીમ મારી પાસે. એની એવી વૃત્તિ થઈ ગઈ, એવું એને સત્સંગ લાગી ગયો. હું આમાં એ કે બીજાના મોઢા જોવા જવા. છોકરાને સાધુ થવું છે, સાધુ થાય, નહીં સાધુ થવું મેળે જોઈ આવશે. હવે તો છોકરા બહુ ડાયા થયા, મા બાપને ચિંતા રહે જ નહીં, પણ મા બાપને બહુ આમ આસક્તિ છે જોવા જવાની. અટાણે છોકરા બહુ ડાયા થઈ ગયા છે, અને તમારા લાભમાં છે. સમજો તો માળા થાય તમારાથી. એ જોઈ આવો તોય મેળે નક્કી કરી આવો તોય થાવા દો ને. હું તમારે દોડીને છે. એટલે વિચારજો ભાઈ, બહુ ભગવાન ભજવા હોય ને એ વિચાર કરજો. આ ઓલા ઘરડા છે, પણ તમારે વહેલું ઘરડું થઈ જવું હો. તમારે એમ ન માનવું અમે હજી જુવાન છીએ. જુવાન છો એમ માનો એટલે રાગ વધે. શિવલાલભાઈ જુવાન જ હતા, 35 વર્ષની ઉંમરના હતા. ક્યાંય વૃત્તિઓ નહીં ગઈ શિવલાલભાઈની. એટલી શ્રીજી મહારાજમાં એને હેત થઈ ગયું, આસક્તિ થઈ ગઈ. સાચો સત્સંગ આ છે. બાકી તો તમે બધા પૂજા કરો છો એટલે સારા સત્સંગી છો. સુરેન્દ્રનગર વાળાના કપાળ કોરા છે એટલે એટલા મોડા છે. આ એ સત્સંગની વ્યાખ્યા છે. એ પૂજા નથી કરતા, તમે બધા પૂજા કરો છો. આ એ સત્સંગની વ્યાખ્યા છે. અને આ એ સત્સંગની વ્યાખ્યા કઈ? બધી વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં લઈ પામે. આંખ ભગવાનના દર્શનને જ ઈચ્છે, કાન ભગવાનની કથાને જ સાંભળે, નાસિકા ભગવાનના ગંધને જ સૂંઘે, વાણી ભગવાનના જ ગુણાનુવાદને ગાય, હાથ ભગવાનની સેવા કરે, ચામડી ભગવાનનો જ સ્પર્શ કરે.
હે આને પણ સત્સંગ કહેવાય. બાકી ભગવાનમાં હેત ને જગતમાં હેત. આગળ આનો મોબાઈલ જુઓ એટલે ઘનશ્યામ મહારાજ એ છે ને એની બેબી એની હાળી એના ફોટા છે. આનો મોબાઈલ જુઓ તો બે હાલે મોબાઈલમાં. હાળીને પહેલા રાખવી પડે, નકર ભાખરી કોણ કરી દે? હાળીને ન રાખે તો ઓલી રિહાઈ ઘરમાં જાય કે મારી બેન નહીં. એટલે અંતરમાં ઉતારવા જેવા તો આ બાલુડા છપૈયાધીશ ઘનશ્યામ જ છે. જોયા જેવા તો ભગવાનને સાધુ બે જ છે એમ ગુણાતીતાન સ્વામી લખ્યું છે. સાંભળ્યા જેવા એક સહજાનંદ સ્વામી જ છે. નિશ્ચયમાં લીધા જેવા બુદ્ધિ દ્વારા નિશ્ચય કરવા જેવા એક શ્રીજી મહારાજ જ છે. વતનાવ્રતમાં લખ્યું છે ભગવાન ને ભગવાનના સંત બે જ મોક્ષના દાતા છે. ભગવાન ને ભગવાનના સંત બે જ મોક્ષના દાતા છે. લ્યો એટલે વિચારજો બધાય. બહુ સારું, બહુ આનંદ થયો. જેટલું હેત હોય ને એટલા બીજા વિઘ્નો જાય. તમારે અમદાવાદના દાખલા છે, કરફ્યુ હોય તો મંગળાના દર્શનવાળા ઘણાય ભક્તોને કરફ્યુ નડતો નથી. બધાને નહીં, જેને આસક્તિ છે મંગળાની. આજ મંગળાના દર્શન ન થાય તો ઉપવાસ કરવો છે. આજ મંગળાના દર્શન ન થાય તો દૂધ પીવું નથી. આજ મંગળાના દર્શન ન થાય તો આમ કરવું નથી. આવી દ્રઢ ગાંઠ બંધાણી હોય ને એને તમારે અમદાવાદમાં નરનારાયણ દેવના મંગળાના દર્શનમાં કરફ્યુ નડ્યો નથી એવા દાખલાઓ પરચાઓ અમે સાંભળીએ છીએ. બધાય નહીં, કાંઈ મંગળામાં જ બધાય જાય છે. તમને ખબર છે જામનગર જાતરાનું ધામ છે, સ્વામી મંદિરમાં શ્રી ઘનશ્યામ છે. દીધો પરચો પોષ સુધી એકાદશી છે ને, ઝવેરબાઈ હતા એના દીકરા છે અટાણે જામનગરમાં. નવતમભાઈ એનું નામ, એના જ દીકરા નવતમભાઈ એનું નામ છે. ઝામરવા થયો તો આંખમાં. ભાઈ ડોક્ટરોને આંખડી બતાવી, સૌએ ઓપરેશન કરવા સમજાવી, ના પાડી ઝવેરમાએ. મારે ઓપરેશન કરાવવું નથી, મારે છેડા વ્રત છે. કોઈ પુરુષને મારો કપડાનો છેડો અડી જાય તો ઉપવાસ પડે. દરરોજ મંગળાના દર્શન કરવા મંદિરમાં જાય. એ ઘનશ્યામ મહારાજ છે હજી. અને પ્રાર્થના કરે ઘનશ્યામને. આ જાગતા છે, સાંભળે છે, બોલે છે, ખાય છે, પીવે છે. આ કોઈ સ્ટેચ્યુ નથી આરસના. આ જાગતા છે, સાંભળતા છે, બોલતા છે, ખાતા પીતા છે, હરતા ફરતા છે. એક ઠેકાણે ઊભા છે તો આપણને સ્થૂળ ભાવથી દેખાય છે. ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી ઝવેરમાએ, મહારાજ લાજ રાખજો, મારે ઓપરેશન કરાવવું નથી. આ આંખથી માત્ર તમારા દર્શનની જ અપેક્ષા છે. તમારી ઈચ્છા હોય તો દર્શન થાય એવું કરી દેજો. તમારી ઈચ્છા ન હોય તો જિંદગી પૂરી કરી દેજો. મારી જીવીશ ત્યાં સુધી તમારા દર્શનની અપેક્ષા, બીજી કોઈ અપેક્ષા નથી. મહારાજ મંગળામાં દર્શન કર્યા પછી પ્રદક્ષિણા મીંડા કરવા. પૂજારી મીંડા વાઘા ધરાવવા અને ઝવેરમાં મીંડા પ્રદક્ષિણા કરવા. બે આરતી વચ્ચે
વાલે વનિતાનું રૂપ ધરી લીધું. સાંભળ્યું? વનિતા એટલે સ્ત્રી. ઝવેરમાં સ્ત્રી હતા. ઘનશ્યામ મહારાજ સ્ત્રીના કપડા પહેરી લીધા. કરી પ્રદક્ષિણા પ્રેમી ભક્તો સાથે, એક બે પ્રદક્ષિણા સાથે કરી. પછી કીધું કેમ ઝવેરમાં આંખ દુખે છે? હા, આંખ દુખે છે. હુઈ જાવ, અહીં બાંકડા ઉપર હુઈ ગયા. લ્યો આ દવા નાખી દઉં. દવા બીજી કોઈ નહોતી. પૂજારીએ અભિષેક કર્યો હતો કેસર જળનો, એની ટોટી ભરીને આવ્યા હતા, શીશી ભરી. પણ મેડિકલ સ્ટોરમાં મળે ને એવી, એટલે ઓને દવા હશે. હુઈ જાઓ માં, એમ કરીને ટીપા નાખી દીધા, હાથ ફેરવી દીધો. આંખ ખાજી થઈ ગઈ. પછી જોયું તો ડૉક્ટર તો ક્યાંય દેખાણા નહીં, કારણ કે મોઢું કરે તો વાં પછી ઓલો પૂજારી ગોતે ક્યાંય ગયા મહારાજ. એટલે શામળાજીનું થયું હતું ને એમ થાય. ગયા તા ટોડલા ના, એ પૂજારી ગોતતો હતો. પછી એ ડોશીએ વર્ષો સુધી 5 આરતીના દર્શન કર્યા હતા, બીજા દર્શન બંધ કર્યા હતા. એ સાચા છે, આપણે ખોટા છીએ, એટલે એની અસર થતી નથી આપણામાં. ઝવેરમાં સાચા થયા એમ આપણે સાચા થાય તો સાચી અસર થાય આપણા જીવનમાં. કચ્છમાં જવાના છો તો જામનગર જાજો, એ ઘનશ્યામ મહારાજના દર્શન કરજો. અત્યારે એવા છે, ભક્તો આરે પ્રદક્ષિણા કરે, ભક્તો આરે પેઢી ઉપર જાય, ભક્તો આરે નોકરીએ જાય, ભક્તોના થાળ જમે, એવા ને એવા છે હજી. કારણ કે ઝવેરમાં હોય તો હોય એવા, ઝવેરમાં ન હોય તો ન હોય ભાઈ. લ્યો, અમે એવા નિયમ રાખીએ છીએ. અમારી પૂજાની પ્રસાદી હોય ને, એ અમે ઘનશ્યામ મહારાજના દર્શન થયા પહેલાં નથી જમતા. સવારમાં ઘનશ્યામ મહારાજના દર્શન થયા પછી બીજું આગળ વધે. અમે બહારગામ ગયા હોય અને બપોરે ઘનશ્યામ મહારાજ પોઢી જાય પછી અમે આવીએ તો જમવાનું નહીં, 3 વાગે દર્શન થયા પછી જમવાનું. આ અમારી જૂનાગઢ દેશની પ્રણાલિકા છે સંતોમાં. અમારી જૂનાગઢ દેશની ગુણાતીતાન સ્વામીના વખતની આ પ્રણાલિકા છે. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે. એટલે દર્શન થયા વિના, મુખડું જોયા વિના પાણીએ ન પીવું. અત્યારે દર્શન થઈ ગયા ને વૈયા ગયા હોય જૂનાગઢ, સાંજે મોડા આવી તો વાંધો નહીં, દર્શન થઈ ગયા ને. પણ અત્યારે દર્શન ક્યાં થયા પહેલાં બહાર વૈયા ગયા હોય, પછી સાંજે 9 વાગે આવીએ, 10 વાગે આવી પોઢ્યા પછી તો અન્ન પાણી ન લેવાય. એવા અમારે આ જૂનાગઢ દેશમાં ગુણાતીતાન પરંપરામાં, ગુણાતીતાન સ્વામીની પરંપરાના સંતોના નિયમ અમે હજી જાળવી રાખ્યા છે. અમારા કેટલાય હરિભક્તો પણ આવા નિયમ રાખે છે. અહીંયા આવે ત્યારે કેટલાય મહિલાઓ પણ આવા નિયમ રાખે છે. ભગવાન કેવા છે ને એના માટે કંઈ કરવું નથી. હું ભગત થયા છે. ભગત શું કામ ને? આપણી સોસાયટીમાં આપણે જેવા કોઈ ન હોય એટલે આપણે ભગત કહેવાય. હા, આપણી સોસાયટીમાં આપણે હારા મારા હોય, સવારમાં 5 વાગ્યામાં ટોકરા વગાડીને તિલક ચાંદલા કરીને ટીલા ટપકા સ્વામિનારાયણ સ્વામિનારાયણ આખી સોસાયટીમાં સંભળાવી. એટલે બધા કે ભગત જાય ગયા ભગત. સોસાયટીમાં કોઈ ન હોય એટલે આપણે ભગત છીએ. ઝવેરમાં સામું જુઓ, શિવલાલભાઈની સામું જુઓ, આપણે ક્યાં છીએ.
એને જે મળ્યા હતા એ જ આપણને મળ્યા છે. તો એવા શા માટે ન બની શકાય? એના ઉપર જેની કૃપા હતી એની જ આપણા ઉપર કૃપા છે. આપણે એવા શા માટે ન બનાય? માટે ભગવાનના ભક્તોએ જગતમાંથી પાછું વળી અને ભગવાનમાં હેત જેમ જેમ વધે એમ કરવાનું છે. પછી સંપૂર્ણ જગતમાંથી હેત ટળી જાય, સંપૂર્ણ ભગવાનમાં હેત થઈ જાય, એને સમાધિ કહેવાય છે. આમ આજના વતનામાં વાત આવી. સારું, બોલો સ્વામિનારાયણ ભગવાન, હરિ કૃષ્ણ મહારાજ.